બોલો સાસુ ને સત્ય કહેશું તો આપના મહારાજાને ખોટું તો બે લાગે ને જરા પ્રસ્તાવ હોવો જોઈએ. અરે મહારાજ જગતભાઈનો કેવું છે આપના મહારાજના સત્ય કહેશું તો ખેડૂત ભાઈઓને કહો કે મહારાજાને જરા પણ સત્ય નહીં લાગે અને એની સત્તા તો જતું બોલે તમને શ્રેષ્ઠ વર્ણન કરવાનું. અરે ખેડૂત ભાઈઓ મહારાજને સત્ય કહેતા અસત્ય નહીં લાગે અને જો તમે અસત્ય બોલો તો તમને શિવ શક્તિમાં સ્વતંત્ર છે. અરે પ્રધાનજી તો આપના મહારાજાને કહો મહારાજા તેને પેટના વાંઢ્યા છે અને અમે એમના સુકળ લઈને જો વાડીએ જઈને વાવણી કરવા તો અમારી વાડીમાં એક વર્ષ હતું 7-7 વર્ષ સુધી અન્નનો ધારો ન ઉગે તેને કહો આપના મહારાજા. અરે મહારાજ ખેડૂત ભાઈને કેવું છે કે આપના મહારાજના પેટના વાંઢ્યા છે જો તેમના સુકળ લઈને પોતાને ખેતર વાવણી કરવા જાય તો એક વર્ષનું શું 7-7 વર્ષના એક દાણો પણ ના ઉગે. ખેડૂત ભાઈઓને કહો કે મહારાજાને લાસા લક્ષ્મી અને સુગુણા ત્રણ દીકરી હોવા છતાં કેવી રીતે વારવાઈ કહેવાય. અરે ખેડૂત ભાઈઓ મહારાજાને લાસા લક્ષ્મી અને સુગુણા 3 દીકરી તો કેવી રીતે વાઈ શકે. બરાબર દાનજી દીકરી છે ને એ તો 5 લાખ હાથ ધોળે આજ તમે પરણાવશો કાલ પોતાના સાસરે ચાલી જાય. 5 દીકરી મહારાજાને ડોક્ટર કુંવર વહીને તો રાત સગાવે નહીતર રાતને એક દિવસ તાળા દેવાનો સમય આવે માટે મહારાજાને કહો. અરે મહારાજ ખેડૂત ભાઈઓ કેવું છે કે દીકરી કઈ પાછા ભાઈની હાથ છે આજે ભણાવો તો 5 દીકરી સાસરે ચાલી જાય અને જો આપણે આટો ગોળો હોય તો પોતાનું ઘરનું રાત ચલાવે નહીં તો મહારાજા રામે ખેડૂત ભાઈઓની કેવી વાત સત્ય છે. જો આજે એને અવળા સુકન થતા હોય તો કાલે સૂર્યનારાયણ ઉગે ત્યારે સવળા સુકન થઈને એના ખેતર વાવણી કરવા જાય. અરે ખેડૂત ભાઈઓ આજે જો તમને એવા સુકન થતા હોય કાલે સૂર્યનારાયણ ઉગે તમે સવા સુકન લઈને પાણી કરવા આટલું જાણ્યા તો ઘણું જાણવા મળ્યું માટે થોડું આગળ અરે હા આ ગાયું પણ ઘણા સમયથી બાંધી એવું લાગે છે અને ગગુડિયો ક્યાં છે તો લાઈ ગગુડિયાને સાફ કર્યું. ગગુડિયા હો ગગુડિયા ગગુડિયા બતાવ લાઈ ક્યાં જો છો આ તો જોતું મોતું બે આવવા લાગે. આ કોણ છે મારો ભાઈ કોણ છે હે તું ભાઈ બન તો લગ્ન થઈ ગયા એમ એમ તો નાના કરવા જવાનું છે. આ તો મારી જવાનું કાકા હું બોલાયો એ તો હું બોલાવ એમ ગાયું કેમ બાંધી ગા બાંધી રાખવાનું ગાયું હું કેમ બાંધી છે બાંધી રાખવાનું કા ગાયું કેમ બાંધી છે કાકા ગાયો લાલો હેલો કેમ થોડો ને ગાયું સર્વ નો જવાય કેવું પડે એવું જ પડે ને નહીં આવે નો ચાલે ને કહી દો એ દેવું કહી દો એ ગાવાલે કાઢવા ગાવમાં કાકા
કહેવાય ને નોંધ કહેવાય ને હા? હું આઈને કેવો તો તો કાળો હોય ને કાળો કે બેટા એમાં હું કાળી કેવી લાગી તને ના હવે હો નાના તેડી આવો બરોબર ને કાકા ગમે એવા મેણા મારે ગાયું તો બેટા સોની જોય ને હા આને એવો નાના તેડો અમાર એ મારે વાત. નહીં કાંઈ. તારે હું નાના તેડવા એમ? તો જરી કમ તો હા એ એમના બેટા મારી તને બાપો આવશે તો બિગાડશે ગમે આમ થાય ગા કરવા નથી જાવ એવું છે એવું જ તું છે આમ નહીં માને બોલાય તારા આપણને લે આપણને બોલાવો બોલાવત પણ અહીંયા માની પતાઈ દઈ જા. તો તો પણ તા માની જા ગાયું સરવાદા અહીંયા પતાઈ દઈ તો અરે પણ મોટા તારો કાકો હજી વાંધો છે કાકો વાંધો હું કરવાનું હે એ ભાઈ તમારે હું જ કેવું તે કાકો વાંધો તમારે અહીંયા રાખે તો તમારે નો આવે તમારે આમ કમી જવાનું હોય ખમણ નહીં હા તો બેટા બોલાય ન તારા મોટભાઈ હા ભાઈ છોકરું કે ભરાયનું છે કેમ અટે ભરાવે? અરે તમને કઈ દેખાતું નથી હા ગાયું સરવા નથી જતો છોકરો નથી જતો હા હજી નહીં નથી જતો ચાર ગુડિયા કેમ ગાયું સારવાનું જતો હમણાં હા કેવું છે મને નો આવડે એમ કે લે અત્યારે હું આવડતું ને નો હવે નો આવડે એમાં આપા અમારા રમવાનો હવે બેન પણ અદબ સવારમાં આવે આજ પણ એ તો ગામે આપણે સારવા જાય ને પછી રમવાનું બેટા સપલ વગર તો એ ભાઈ સફળ તો લઈ દેતો એમને દાદુ નો લાગે ને અંદર ભાઈ ઉપર વિશ્વાસ નથી વિશ્વાસ તો છે પણ તમને કેદી ચપલા લઈ દીધા હતા નથી લઈ દેતા ને સપલ હવે પોતું બોલમાં કાલે પેલા ટાયર ના નોટ બનાવી દીધા મેં તને પછી તું જે ફૂટલી પડે ઢવડા તોડ નાખ્યા તે તોડે છે ને નહીં કા ભાઈ સફળ લઈ દે ને એ મોટા ભાઈ મેં ટાયર ના બનાવી દીધા હતા કે મારે ટાયર ના તો ઈ તોડી નાખ્યા સફળ લઈ દે ગા છોડો આપા એટલું કીધું મારે હો નાના તેડિયા જો જો હજી કાકા બાકી છે બહુ નાના જી એના બાકી હવે છે આગળ એક કાકાને હાથ આવ્યા હાથ ગયા પણ તોય એનો લગ્ન તો કરવો પડે ને આને પૂછો તારે હું વાંધો ભાઈ માર લગ્ન કરવા ને એને કરવા હે પૂછો લગ્ન કરવા તારીને બોલ લગ્ન કરવા કા લગ્ન કરવા આવડી ગયું લગ્ન કરવા કરી